આજે માર્કેટ પર ચર્ચા કરવા ડીઆર ચોકસી ફિન્સર્વના દેવેન ચોકસી આપણી સાથે જોડાઈ ગયા છે. દેવેન સર, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં અને ગુડ આફ્ટરનૂન સર. સૌથી પહેલાં તો જુઓ, એ જ જાણવું છે, નિફ્ટી છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ એક માર્કેટ રેન્જ બાઉન્ડ કારોબારમાં છે, પોઝિટિવ એની અંદર આપણને વધારે જોવા મળી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે અત્યારે હવે કંપની સ્પેસિફિક, સ્ટોક સ્પેસિફિક કે સેક્ટર સ્પેસિફિક ચાલ આપણને આ વધારે રહેતી જોવા મળી રહી છે. કઈ રીતે તમે અત્યારે જોઈ રહ્યા છો? કારણ કે અત્યારથી બજાર એક જે આવનારી હવે એક મોટી ઇવેન્ટ છે બજેટની, એની પણ હવે અહીંયાથી પચાવવાનું શરૂ કરી દીધું છે. ઘણા બધા સેક્ટર્સ સાથે નાણામંત્રી મળી રહ્યા છે, એટલે એમની પણ આશા અપેક્ષાઓ હવે અહીંયાથી બજારના મુવમેન્ટની અંદર થોડી આપણને એડ થતી જોવા મળી રહી છે. કઈ રીતે બજારને તમે અત્યારે હવે જોઈ રહ્યા છો? સો ગુડ આફ્ટરનૂન. આઈ થિંક ધી બજેટનું તમે જે રિફર કર્યું એને આપણે પહેલા ડિસ્કસ કરી લઈએ. મારા હિસાબે બજેટનું જે ફ્રેમવર્ક છે એ ફ્રેમવર્ક બહુ મેજર ચેન્જ થયું નથી દેખાતું. વિચ મીન્સ કે જે ઇન્ટ્રીમ બજેટની અંદર આ વર્ષ માટેના જે બી ફાઇનાન્શિયલ્સ પુટઅપ કર્યા હતા, એ ફાઇનાન્શિયલ્સની અંદર કદાચ થોડું ઘણું અંશે નંબર્સ ચેન્જ થઈ શકે, પરંતુ ઓવરઓલ જે એલોકેશન્સ અને જે બી પ્રપોઝલ્સ છે એ પ્રપોઝલમાં મેજર બદલાવા એવું નથી દેખાતું. કારણ કે ટુ એ ગ્રેટર એક્સટેન્ટ, ઇવન ધો ઇટ વોઝ ઇન્ટ્રીમ બજેટ, એને પ્લાન કરવામાં આવ્યું હતું ફૂલ યરના બજેટ તરીકે. સો આઈ થિંક દેટ ઇઝ અ વેરી પોઝિટિવ થિંગ વિચ વન કેન આસ્ક ફોર. કદાચ નાના મોટા ચેન્જીસ ફાઇનાન્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી આવી શકે, એલોકેશન્સમાં આવી શકે. ફોર એક્ઝામ્પલ, ગવર્મેન્ટ પાસે ટેક્સની રેવન્યુ ધારવા કરતા વધારે આવી છે, કેપિટલ રિસીવ્સની અંદરની રેવન્યુ પણ ધારવા કરતા વધારે આવી છે. તો કદાચ ગવર્મેન્ટની પાસે એક પોસિબિલિટી એવી રહે છે કે અહીંયા આગળથી દે વિલ બી ઇન અ મચ બેટર પોઝિશન ટુ ડુ હાયર એલોકેશન ઓફ મની ટુવર્ડ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા સેગમેન્ટની અંદર અથવા એગ્રીકલ્ચર જેવા સેગમેન્ટની અંદર, કે જ્યાં આગળ મેજર તફાવત એ આવી શકે કે higher amount of investment going to the agri-related businesses can create a significantly large amount of impact in the employment generation activity in the economy. A point આપણે rule out નથી કરતા. Infrastructure is another segment through which employment generation activity can possibly happen big time. અને બીજા એક કે બે રિફોર્મ્સ છે જેની મને કદાચ પોસિબિલિટી દેખાય છે બજેટની અંદર અથવા બજેટ પછી, કે એની અંદર એક સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી CBDC અને ONDC, which means online network of digital commerce for e-commerce companies and businesses, એ બેને આઈ થિંક બજેટ અથવા બજેટની બહાર રિફોર્મ્સ તરીકે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ગવર્મેન્ટ કદાચ વધારે મહેનત કરશે. બજેટમાં એક પોસિબિલિટી એવી દેખાય છે કે સ્વોપિંગ ધ ડિજિટલ કરન્સી ઓર ધ ફિઝિકલ કરન્સી વિથ ધ ડિજિટલ કરન્સી, એના માટેનો એક રોડમેપ લે ડાઉન કરવાની પ્રપોઝલ આવી શકે. એવી અનેક વસ્તુ પર કદાચ બજેટ પર આર્થિક આવનારા સમયની અંદર થોડો ઘણો લાઇટ આપી શકશે. વી રિમેન પોઝિટિવ, બટ એટ ધ સેમ ટાઈમ વી આર માઇન્ડફુલ કે ગવર્મેન્ટ અત્યારની તારીખમાં મેજર ડ્રાઈવ છે ઇમ્પ્લિમેન્ટેશન પોઈન્ટ ઓફ વ્યૂથી, નહીં કે મેજર એનાઉન્સમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી. જી સર, જો તમે અત્યારે ઇન્ફ્રા સ્પેન્ડની વાત કરી, અને આપણે ખબર છે થોડા વખત પહેલાં, એટલે મે મહિનાની અંદર આરબીઆઈ દ્વારા એક ઇન્ફ્રા ફાઇનાન્સિંગને લઈને અમુક એક નોર્મ્સ બહાર પાડવામાં આવ્યા હતા. એટલે ગાઈડલાઇન હજી તો વિચારણા હેઠળ હતી, પરંતુ આજે સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સોર્સિસ જે કહી રહ્યા છે કે નાણાં મંત્રાલયે અહીંયાથી આરબીઆઈને થોડુંક આ નિયમોમાં થોડોક હળવા લેવા માટે કહ્યું છે. કે આરબીઆઈએ જે 5% જેટલા પ્રોવિઝન ની વાત કરીએ હતી, એની જગ્યાએ 1 થી 2% પ્રોવિઝનિંગ કરવામાં આવે. એટલે તમને અહીંયાથી પણ એક સંકેત મળી રહ્યા છે કે આ સરકાર ઇન્ફ્રા ડેવલપમેન્ટના માટે તો કટિબદ્ધ છે જ, પરંતુ ઇન્ફ્રાના ફાઇનાન્સિંગ માટે જે કંપનીઓ કામ કરી રહી છે એમને પણ બહુ અહીંયાથી વધારે ભારણ ન આવે અને એ લોકો પણ છૂટથી ફાઇનાન્સ કરી શકે. એટલે આ એક એ જ દિશામાં તમને પગલું લાગે છે, અને ખાસ કરીને અહીંયાથી સરકારનું ફોકસ ઇન્ફ્રા ડેવલપમેન્ટની સાથે રોજગાર સર્જન પર પણ રહેવાની અપેક્ષા રાખી રહ્યા છો તમે અત્યારે? યસ, એબ્સોલ્યુટલી. આઈ થિંક જે તમે ઉલ્લેખ કર્યો એની ઇનડાયરેક્ટ ઇફેક્ટ એવી આવતી હતી કે સપોઝ તમે 5%નું પ્રોવિઝન નોન પરફોર્મિંગ એસેટ્સમાં લેન્ડરની બુકમાં કરી નાખો, જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર લેન્ડિંગ કરીની સાથે, તો કદાચ એની સાઇડ ઇફેક્ટ એ આવે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ છે એની સાઇઝ જ એ લોકો 5% વધારી દે, અને દેર આફ્ટર દે રિડ્યુસ that particular amount from that what you call the amount of funding that they have done, lenders have done. તો એની ઇમ્પેક્ટ એ આવે કે આઈ થિંક બેંકની બુકની અંદર એક નેગેટિવ ફિગર આવવાનો સ્ટાર્ટ થાય, રોંગ ફિગર આવવાનો સ્ટાર્ટ થાય,
અને વિચ ઇઝ નોટ એડવાઇઝેબલ, કારણ કે ઇટ સેન્ડ્સ અ રોંગ સિગ્નલ ટુ ધી એન્ટાયર વર્લ્ડ. એટલે આઈ થિંક એની અંદર કરેક્શન ડ્યુ હતું, અને જો આરબીઆઈ એ મેજર લાવી શકે તો નથિંગ લાઈક ઇટ. મારા હિસાબે 1 કે 2% બી અત્યારની તારીખમાં પ્રોવિઝન કમ્પલસરી નહીં હોવું જોઈએ. જે પ્રોજેક્ટની અંદર વાયાબિલિટી ફેક્ટર અફેક્ટ થતું દેખાતું હોય ત્યાં આગળ પ્રોવિઝન રેકમેન્ડેડ હોવું જોઈએ. અધરવાઇઝ આઈ થિંક એના માટે ક્લોઝ મોનિટરિંગ ફેક્ટર્સ રિસ્પોન્સિબલ છે, તેને ધ્યાન પર આપવા જોઈએ. બાકી હું નથી માનતો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટમાં આફ્ટર ગતિશક્તિ યોજના જેવી એક્ટિવિટીને કમ્બાઈન કરવાથી બેંકો અથવા નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટને કોઈ મેજર પ્રોજેક્ટને ફંડિંગ કરવા માટે હવે બીજી ચેલેન્જ આવતી હોય, કારણ કે જે ગવર્મેન્ટના એપ્રુવલ અને પ્રોસેસીસમાં જે ટાઈમ લાગતો હતો એ ગતિશક્તિ યોજના જેવા કાર્યક્રમથી એ પ્રોસેસમાંથી ટાઈમ નીકળી ગયો છે અથવા નીકળી જઈ રહ્યો છે. તો ટુ એ ગ્રેટર એક્સટેન્ટ લેન્ડર ઇઝ સેફ એઝ ફાર એઝ એની લેન્ડિંગ એબિલિટી ઇઝ કન્સર્ન. તો એ ટાઈમે કદાચ આ ટાઈપની પ્રોવિઝન લાવવી એ બરાબર નથી. હા, એ પ્રોજેક્ટ તમારે જો વાયબલ નહીં થાય અને તમારે એના પર પ્રોવાઈડ કરવું પડે, ઇટ્સ અ વેરી ડિફરન્ટ સબ્જેક્ટ, અને દેટ ઇઝ આઈ ગેસ આઈ થિંક એવરી લેન્ડર ઇઝ ડેફિનેટલી લુકિંગ ઇન્ટુ ઇટ વેરી વેલ. સો આઈ થિંક ઇટ વુડ બી અ સેન્સિબલ મૂવ ઇફ એટ ઓલ એ લોકો આ પ્રોવિઝન રિલેટેડ રિક્વાયરમેન્ટ એને ડન અવે વિથ કરી નાખે. એટલે જો આ ઘણું ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે. જો સીએનબીસી બજારને જે સૂત્રો કહી રહ્યા છે, નાણાં મંત્રાલય તરફથી જે સૂચનો આપવામાં આવ્યા છે ઇમ્પ્લિમેન્ટ થાય તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ ફાઇનાન્સિંગ છે એને પણ અહીંયાથી આપણને વેગ પડતો જોવા મળશે. પરંતુ સર આપણે થોડું એક એ પણ જોઈએ, કારણ કે જો છેલ્લા 15 દિવસના જે આપણે ડેટા આવતા જોવા મળ્યા છે, ખાસ કરીને એફપીઆઈઝના, આપણે છેલ્લી વખત વાત થઈ હતી ત્યારે તમે આ વાત પણ કરી હતી કે એફપીઆઈઝનો ફ્લો ઇન્ડિયાની અંદર એક સતત આપણને આવતો જોવા મળી રહ્યો છે, અને એમાં પણ રિયલ એસ્ટેટ જેવું સેક્ટર છે કે જ્યાં આગળ એફપીઆઈઝ હવે થોડાક વધારે બુલિશ થઈ રહ્યા છે. કઈ રીતે તમે આ ન્યૂઝને અત્યારે જોઈ રહ્યા છો? કારણ કે એક ઇનહેરન્ટ આપણે જોઈએ છીએ કે મુંબઈ કે બેંગ્લોર, હૈદરાબાદ જેવી સિટીની અંદર હવે રિયલ એસ્ટેટના ગ્રોથમાં પણ અને ડિમાન્ડની અંદર પણ એક ચેન્જ આવી રહ્યો છે. સો રિન્યુએબલ્સ અને રિયલ એસ્ટેટ આ બંને એરિયાને સાથે કમ્બાઈન કરીને જોવા જોઈએ, કારણ કે રિન્યુએબલ સેગમેન્ટની અંદર જે રીતે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું ફોકસ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ સ્પેન્ડિંગ માટેનું, અને જે રીતે રિયલ એસ્ટેટની અંદર એફોર્ડેબલ હાઉસિંગથી માંડીને લો કોસ્ટ હાઉસિંગથી ગવર્મેન્ટનો જે ફોકસ છે એ બેને જોતા ડેફિનેટલી કહી શકાય કે મેજર અમાઉન્ટ ઓફ પૈસા આ બે જગ્યાએ એટ્રેક્ટ થશે, એમાં કોઈ ડાઉટ નથી. અપાર્ટ ફ્રોમ ડિફેન્સ, રેલવેઝ, પણ આ બે મેઇન એરિયા છે રિન્યુએબલ અને રિયલ એસ્ટેટ, એની અંદર મોટા પૈસા એટ્રેક્ટ થશે. હવે આ જો પૈસાને ગ્લોબલી એટ્રેક્ટ કરવા હોય તો ઇક્વિટી અને બોન્ડ બંને તરફથી આઈ થિંક એક મિક્સ સમાવેશ થવો જોઈએ. ઇક્વિટીના પૈસા બીકોઝ ઓફ ધ બોયન્સી ઇન ધ માર્કેટ ડેફિનેટલી એટ્રેક્ટ થઈ રહ્યા છે. બોન્ડની અંદર જે જેપી મોર્ગન ઇન્ડેક્સની અંદર જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના બોન્ડને ઇન્ક્લુડ કરવાની જે પ્રક્રિયા 6 મહિના પહેલા જે લોકોએ પ્રપોઝલ મૂકી હતી ઇઝ નાઉ બીકમિંગ અ રિયાલિટી. તેનો અર્થ એમ થાય છે કે લગભગ $40 બિલિયન additional inflow of money will get into the government bonds. અને એની સામે ઇક્વિટી પણ જો એટલા કમ્પોનન્ટની આવે તો લગભગ $80 બિલિયનથી $100 બિલિયન ઇકોનોમીની અંદર ઇન્ફ્લો આવવાનો સ્ટાર્ટ થાય, વિચ વિલ બી યુટિલાઇઝ ટુવર્ડ્સ મેં જે કીધું એ પ્રમાણે રિન્યુએબલ અને રિયલ એસ્ટેટ તરફ. અને એ એરિયાની અંદર જે આ મોટા પૈસા ડિપ્લોય થવાના ચાલુ થાય તો કદાચ ઇકોનોમીની અંદર જે પુશ મળવો જોઈએ ગ્રોથ માટેનો, એ ગ્રોથ માટેનો પુશ બહુ સિગ્નિફિકન્ટલી વધારે મળી શકે. બે અંડરલાઇંગ એઝમ્પશન્સ છે અહીંયા આગળ. એક તરફ મેનેજમેન્ટ ઓફ ઇન્ફ્લેશન અને બીજી તરફ મેનેજમેન્ટ ઓફ કરન્સી ડેપ્રિસિએશન. બીકોઝ ઓફ ઇન્ફ્લેશન મેનેજ કરવાનું માટે આરબીઆઈ સક્સેસફુલ ગઈ છે, અને હવે સીબીડીસી અને ઓએનડીસી જેવા નવા માધ્યમથી જે સ્ટ્રક્ચરલ ઇન્ફ્લેશનને તમે મેનેજ કરી શકો, જેની પોસિબિલિટી ઘણી વધારે છે. એની સાથે સાથે તમારો ડી-ડોલરાઇઝેશનનો જે પ્રોગ્રામ છે જે ગવર્મેન્ટ ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે for making the payment against every trade with respective countries through the rupee currency, એ બી પ્રોગ્રામની અંદર જો તમે સક્સેસફુલ જઈ શકો તો ઇન્ફ્લેશન એઝ એ ટ્રેજેક્ટરી will have a permanent impact, particularly I think from going up. So which is a very good sign. અને બીજી તરફ તમારે કરન્સી ડેપ્રિસિએશન જો કંટ્રોલમાં રહે બીકોઝ ઓફ આ જે ગવર્મેન્ટના મૂવ છે કે હાયર એક્સપોર્ટ કરવું અથવા તમારે ઇન્ફ્લેશનને કંટ્રોલમાં કરવું, એ બે મૂવને કારણે કરન્સી ડેપ્રિસિએશન સિગ્નિફિકન્ટલી લોઅર રહે એ પોસિબિલિટી ઘણી દેખાય છે. સો given these economic changes which we are seeing in the economy, policy changes that we are seeing in the economy, મારું પોતાનું એવું માનવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ પૈસા ઇકોનોમીમાં મોટા પાયે એડ થઈ રહ્યા છે,
અને એની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટ તમે રિન્યુએબલ અને રિયલ એસ્ટેટની અંદર જોઈ શકશો આવનારા સમયની. જી, એટલે જો અહીંયાથી ખાસ કરીને આ જે પૈસા આવશે એનાથી રિન્યુએબલ, રિયલ એસ્ટેટ આ બંને એક એવા સેક્ટર્સ રહેશે કે જ્યાં આગળ ફોકસ રહેતું આપણને દેખાશે. પરંતુ તમે અત્યારે એક જે ડી-ડોલરાઇઝેશનની વાત કરી એના પરથી એક આખા સેક્ટરની પણ ચર્ચા કરવી છે. આપણને ખબર છે કે સરકારનું એક ફોકસ પીએલઆઈ સ્કીમ પર રહ્યું છે અને પીએલઆઈ સ્કીમનો સૌથી મોટો જે ફાયદો છે એ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ સેક્ટરે ઉપાડ્યો છે. અહીંયાથી આ સીઆઈઆઈનો હાલમાં જ એક રિપોર્ટ આવ્યો છે કે આ જે સેક્ટર અત્યારે $180 બિલિયન આજુબાજુનું જે ઇન્ડિયાની અંદર બૂમ કરી રહ્યું છે, 2030 સુધીમાં લગભગ $500 બિલિયન સુધી આ પહોંચી શકે છે. અને માત્ર ઈએમએસ નહીં પરંતુ એને રિલેટેડ જે અન્ય એલાઇડ કોમ્પોનન્ટ સેક્ટર્સ છે ત્યાં પણ એક સારું એવું આપણને બૂમ આવતું જોવા મળી શકે છે. અને આ સેક્ટર એક બહુ જ એમ્પ્લોયમેન્ટ સેન્ટ્રિક સેક્ટર છે. એટલે લાગે છે કે સરકાર આવા કોઈક સેક્ટર પ્રત્યે પણ થોડુંક ફોકસ રાખે આવનારા બજેટમાં, એ વાતને ધ્યાનમાં રાખીને કે અહીંયાથી આપણને આવનારા સમયમાં એક સારું રોજગારનું સર્જન પણ થતું જોવા મળે. આઈ થિંક દરેક પ્રોગ્રામની અંદર એમ્પ્લોયમેન્ટ જનરેશન ઇઝ અ કી ફોકસ એરિયા, એમાં કોઈ ડાઉટ નથી. અને કદાચ દેટ ઇઝ અ સક્સેસ ઓફ એવરી પ્રોગ્રામ કે જ્યાં સુધી તમે એમ્પ્લોયમેન્ટ જનરેટ નથી કરતા ત્યાં સુધી કોઈ બી પ્રોગ્રામની અંદર તમે સક્સેસ અચીવ નથી કરતા. સિન્સ યુ મેન્શન ધ ઈએમએસ સેગમેન્ટ, સિન્સ યુ મેન્શન ધી ઇલેક્ટ્રોનિક એક્સપોર્ટ્સ, એની અંદર તમે જુઓ તો લગભગ અત્યાર સુધીમાં ગવર્મેન્ટે જે રીતના પૈસા ઇન્સેન્ટિવ સ્કીમ થકી, પીએલઆઈ સ્કીમ થકી રોક્યા છે, એની અંદર ધ સક્સેસ સ્ટોરીઝ ઓફ એપલ હેઝ કમ આઉટ કે જે ઇન્ડિયામાંથી આટલું મોટું એક્સપોર્ટ એ લોકો દર મહિને, દર વર્ષના બેસિસ પર કરી શકે છે. સિમિલરલી આઈ થિંક ઇન એવરી અધર એરિયા ઓફ એક્ટિવિટી, દરેક રિસ્પેક્ટિવ ઇન્ડસ્ટ્રીની અંદર ધ કમ્પોનન્ટ ઓફ એક્સપોર્ટ ઇઝ ઇન્ક્રીઝિંગ. એને કારણે કદાચ આજે પહેલી વખત એવી સિચ્યુએશન છે કે કરંટ અકાઉન્ટ ડેફિસિટ જે છે એ 0.1% નીચે છે. સો વિચ ઇઝ અગેન આઈ થિંક હેવિંગ અ પોઝિટિવ ઇમ્પેક્ટ ઓન the currency depreciation and which is having a positive impact on the inflationary pressure, because India જે ઇમ્પોર્ટ કરે છે એના પર એની ઇન્ફ્લેશન વધે છે, એની કોસ્ટ એ લોકો નીચે રાખી શકે. સો ઓવરઓલ તમે જુઓ તો એમ્પ્લોયમેન્ટ જુઓ, ઇન્ફ્લેશન મેનેજમેન્ટ જુઓ, કરન્સી ડેપ્રિસિએશન જુઓ, એ દરેક ઇન્ટિગ્રલ પાર્ટ છે આ દરેક મૂવ જે ગવર્મેન્ટ લઈ રહી છે. અને પીએલઆઈ સ્કીમ થી જુઓ કે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ થી જુઓ, એના એકચ્યુઅલી આઉટકમની અંદર તમે જોશો તો આ ત્રણે ત્રણ વસ્તુ તમને રિફ્લેક્ટ થવાની સ્ટાર્ટ થશે જ. ઇન માય વ્યૂ પોઈન્ટ, આઈ થિંક ધી પોલિસી ઓફ ધી ગવર્મેન્ટ શુડ બી સીન ફ્રોમ ધ હોલિસ્ટિક પોઈન્ટ ઓફ વ્યૂ. અને જ્યારે તમે એ વસ્તુ સમજશો ત્યારે ઇન્ડસ્ટ્રી પર ઇમ્પેક્ટ મોટી દેખાશે. ઇનફેક્ટ આઉટકમ ઓન ઇન્ડસ્ટ્રી ઇઝ અ બાય પ્રોડક્ટ ઓફ ગવર્મેન્ટ્સ પોલિસી. ગવર્મેન્ટની જે પોલિસી perspective, I believe that I think we are in for a very good time. ઇન્ડસ્ટ્રીના પરફોર્મન્સ ડેફિનેટલી એથી મોટા આવે એવી સંભાવના ઘણી સારી છે અને સસ્ટેનેબલ લેવલ પર આઈ થિંક આવનારા 3 થી 5 વર્ષ માટે ચાલુ રહે એ સંભાવના પણ ઘણી સારી છે. વચ્ચે નાના મોટા ચેલેન્જીસ જરૂર આવશે, પરંતુ દરેક કંપની ઇકોસિસ્ટમમાં જે ફિટ થાય છે એ દરેક કંપનીને અહીંયા આગળથી એક મેજર બેનિફિટ મળવા માટેના પૂરેપૂરા સંકેત મળે છે. મારું એવું માનવું છે કે એસએમઈ, એમએસએમઈ could become the large companies eventually. અને જે લાર્જ કંપની છે અત્યારની તારીખમાં એ લોકો બધા જ ગ્લોબલ સાઇઝ કંપનીઓ થશે આવનારા 5 થી 10 વર્ષની અંદર. સો પિક્ચર ઇઝ બિકમિંગ વેરી બિગ એઝ ફાર એઝ આઈ થિંક ધી આઉટલુક ઇઝ કન્સર્ન. અને ઇન્ટરેસ્ટિંગ ઇટ વુડ બી ટુ સી કે હાઉ ઇન્વેસ્ટર ઇઝ સ્ટેઇંગ ઇન્વેસ્ટેડ ઇન સમ ઓફ ધ ક્વોલિટી નેમ્સ કે જ્યાં પિક્ચર મોટું થતું હોય ત્યાં ઇન્વેસ્ટર એ સબ્જેક્ટની અંદર ઇન્વેસ્ટેડ રહે એ જોવાનું રહેશે આપણે. જી, એટલે જો આ બધી જે સરકાર દ્વારા જે પગલાં લેવામાં આવી રહ્યા છે એને લીધે ઘણી બધી કંપનીઓ અહીંયાથી મોટી પણ થશે ને એવી જ મોટી કંપનીઓમાં ઇન્વેસ્ટેડ પણ રહેવું જોઈએ કે નહીં એ પણ એક મોટો પ્રશ્ન છે. પરંતુ દેવેન સર, આપણે હંમેશા જોયું છે કે જ્યારે પણ બજેટ પર સરકાર દ્વારા જ્યારે આટલો ફોકસ રાખવામાં આવતો હોય ત્યારે અહીંયાથી એ અપેક્ષા પણ હોય છે કે પ્રાઇવેટ સેક્ટરનું કેપેક્સ અહીંયાથી આપણને આવનારા સમયની અંદર વધતું દેખાય. ગયા અઠવાડિયે જ આઈ થિંક એસબીઆઈ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું અમારી સહયોગી ચેનલ પર કે અહીંયાથી હવે તેમને કોર્પોરેટ લેન્ડિંગની અંદર પણ ખાસો એવો ડિમાન્ડ આવતી જોવા મળી રહી છે. જે અત્યાર સુધી એકાદ વર્ષ પહેલાં માત્ર રિટેલ સેક્ટર લેન્ડિંગ વધી રહ્યું હતું ત્યાંથી હવે થોડું કોર્પોરેટ તરફથી પણ ડિમાન્ડ આવતી જોવા મળી રહી છે. આ સંકેત છે કે જો અહીંયાથી બજેટમાં જો યોગ્ય પુશ મળે તો પછી પ્રાઇવેટ સેક્ટરમાં કેપેક્સ લઈને આવે. એઝ ઓફ નાઉ તમે પ્રાઇવેટ સેક્ટરની અંદર બી જુઓ તો કેપેક્સના પ્રોગ્રામ નાના નથી.
ઓલરેડી પ્રાઇવેટ સેક્ટર ઇઝ મૂવિંગ સિસ્ટમેટિકલી વિથ ધ કેપેક્સ પ્રોગ્રામ. હા, પાછલા વર્ષોની કમ્પેરિઝન તમે જુઓ તો પ્રાઇવેટ સેક્ટરની અંદર આજની તારીખમાં એક બહુ સિગ્નિફિકન્ટ અવેરનેસ છે કહીએ એ અવેરનેસ એ છે કે દે આર બેઝિકલી બાઇંગ ઇક્વિટી મોર ધેન ધ ડેટ. વિચ મીન્સ એવરી સિંગલ કંપની તમે જોશો તેના પ્રમોટર પોતાનો સ્ટેક ડાયલ્યુટ કરવા પણ તૈયાર છે, પણ એ પૈસા ગ્રોથ કેપિટલમાં લાવે છે. અને આઈ થિંક ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ શિફ્ટ એઝ ઇન માય વ્યૂ પોઈન્ટ. જે પ્રાઇવેટ સેક્ટરનો કેપેક્સ પ્રોગ્રામ તમે દરેકે દરેક કંપનીની ઓપરેટ બેલેન્સ શીટ ખોલીને જોશો તેની અંદર તમને સિસ્ટમેટિકલી એક મેજર થતો દેખાશે. તમને એક્સ્ટ્રાઓર્ડિનરી અમાઉન્ટ ઓફ સ્પેન્ડિંગ પણ નથી દેખાતા, પણ મેજર્સ અમાઉન્ટ ઓફ સ્પેન્ડિંગ દેખાય છે. ફોર એક્ઝામ્પલ, ગ્રુપ લાઇક રિલાયન્સ, ગ્રુપ લાઇક અડાનીઝ, ગ્રુપ લાઇક ટાટાસ, ઇવન ફોર ધેટ મેટર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ લાઇક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે કે બીજા ઘણા ગ્રુપોને તમે શાંતિથી તમે એ લોકોનો કેપેક્સ પ્રોગ્રામ સ્ટડી કરશો તો તમને એક સિમિલારિટી એક દેખાશે દરેકની અંદર કે જેટલો કેશ ફ્લો જનરેટ થાય છે એ કેશ ફ્લોના પર્સન્ટેજ પ્રપોર્શનની અંદર એ લોકો ઇન્વેસ્ટમેન્ટ માટેના પ્રોગ્રામ એનાઉન્સ કરે છે. ત્યારે 2010ના પીરિયડની અંદર એવી સિચ્યુએશન હતી કે કંપની પાસે કેશ ફ્લો નહીં હોય છતાં પણ એ લોકો ઇન્વેસ્ટમેન્ટના પ્રોગ્રામ એનાઉન્સ કરતા હતા. એ સિચ્યુએશન આજની તારીખમાં નથી. સો વોટ ઇટ મીન્સ ઇઝ કે જેમ જેમ કંપનીનો કેશ ફ્લો વધતો જશે ઓપરેશનમાંથી એમ એના પૈસા નવા પ્રાઇવેટ સેક્ટરના ઇન્વેસ્ટમેન્ટ તરફ આવતા જશે. સો આઈ એમ નોટ હેવિંગ એની ડાઉટ ઇન માય માઇન્ડ. ઇનફેક્ટ જે બી પ્રોગ્રેસિવ પ્રમોટર છે એ કોઈ બી હિસાબે આ તકને ચૂકવા નથી માંગતો. એ આ તકને કેપિટલાઇઝ કરવા માંગે છે કે જેમ જેમ બિઝનેસ વધતો જાય તેમ તેમ એના પૈસા કેપેક્સમાં નવા એડ કરતો જાય છે. Majority of the companies are investing the operating surplus cash flows into the investment program for expansion. અને અનરિલેટેડ એક્સપાન્શન પણ નથી થતું. એ બી એક સારામાં સારો આઉટકમ કહી શકાય કોર્પોરેટ ગવર્નન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી. So all in all put together, I think we are in a very, very sustainable kind of a territory from the growth perspective as far as investment is concerned. દેવજી, એક જે સેક્ટર આમ તો લિસ્ટેડ એન્ટિટી એમાં ઘણી ઓછી છે, પરંતુ જે સારો એવો ગ્રોથ છેલ્લા ઘણા સમયની અંદર જોવા મળ્યો છે એ છે એવિએશન સેક્ટરનો. હવે ખાસ કરીને અહીંયાથી જે પ્રકારે ટ્રાફિક વધી રહ્યું છે એ તો એક બહુ મોટો મુદ્દો છે જ, પરંતુ જે પ્રમાણે ડોમેસ્ટિક કંપનીઓ દ્વારા જે નવી ફ્લીટનું એડિશન કરવામાં આવી રહ્યું છે, આ ઉપરાંત જે વિદેશી એરલાઇન કંપનીઓ છે તે પણ હવે ભારતની અંદર પોતાના ઓપરેશન્સને વધારવાની વાત કરી રહ્યા છે. એટલે આવનારા આખા સમયની અંદર આ એક એવું સેક્ટર બનવા જઈ રહ્યું છે કે જ્યાંથી એક સારા એવા ગ્રોથની આશા રાખી શકાય. યસ ઇન્ડીડ. આઈ થિંક જ્યારે આખી ઇકોનોમી ગ્રોથ તરફ જતી હોય, $4 ટ્રિલિયન જીડીપી જ્યારે લગભગ 30-35 ટ્રિલિયન ડોલરની જીડીપી આવનાર 25 વર્ષમાં થવાની જગ્યા થતી હોય અને 2035 સુધી લગભગ આપણે 10-12 ટ્રિલિયન ડોલરની જીડીપી નું એક્સપેક્ટેશન કરીને ચાલીએ છીએ, તો જ્યારે આ ટાઈપનો મલ્ટિપલ લેવલ ઓફ ગ્રોથ in 10 years times around 3 times and in 25 years times around 10 times એ ટાઈપનો જે ગ્રોથ આપણે જે જોવા જઈ રહ્યા છે ઇકોનોમીની અંદર, એની અંદર બેનિફિશિયરી વુડ બી ધ ટ્રાન્સપોર્ટેશન સેક્ટર અનડાઉટેડલી. Now the transportation can be through aviation, transportation can be through roads, it can be through railways, it can be through waterways, whatever. એ દરેકે દરેક ક્ષેત્રની અંદર તમારે જ્યારે ઇન્ક્લુઝન્સ વધતા જાય ગ્રોથના, તો મારા હિસાબે આઈ થિંક ત્યાં આગળ બેનિફિટ્સ આવશે. એવિએશનની અંદર અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયાની અંદર છેલ્લા 15-20 વર્ષમાં ડીબેકર્સ પણ એટલા જ થયા છે જેટલા સક્સેસ સ્ટોરી માટેની આપણે વાત કરી રહ્યા છીએ. ઇનફેક્ટ કંપનીઝ લાઇક એર ઇન્ડિયા વિચ વોઝ ઓપરેટેડ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વોઝ રનિંગ ઇન્ટુ લોસીસ, અને અત્યારે ટાટાના હાથમાં આવ્યા પછી એની પ્રોમિસીસ છે કે એમાંથી લોસમાંથી એ કંપનીને બહાર કાઢે. અને સિમિલરલી આઈ થિંક બીજી ઘણી બધી કંપનીઓ લોસ રિલેટેડ ઓપરેશનમાંથી બહાર નીકળતા પૂરેપૂરી આઈ થિંક ઇવેપોરેટ થઈ ગઈ છે સિસ્ટમમાંથી. So in my viewpoint, I think this is a little risky sector also, driven by the government policies. Hopefully growth continue થાય તો ગવર્મેન્ટની પોલિસી કમ્પેરેટિવલી અહીંયા આગળ રોલ પ્લે કરવાનો ઓછો કરી નાખે, અને દેટ ઇઝ ફંડામેન્ટલી સિગ્નિફિકન્ટલી મોર ઇમ્પોર્ટન્ટ. બીજી વસ્તુ એક જોઈએ તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગવર્મેન્ટ ઊભું કરી રહી છે એરપોર્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી, એને માટે મોબિલિટી ડેફિનેટલી વધી રહી છે. So to that extent, I think the number of seats required for traveling will increase, અને એને માટે નવી ફ્લીટ એડ થશે. આઈ થિંક આ ક્ષેત્રની અંદર ઇન્વેસ્ટમેન્ટ કદાચ આવનારા સમયની અંદર એટલીસ્ટ 5-10 વર્ષ માટેનો પીરિયડ કદાચ પ્રોફિટેબલ રહેશે, એઝ લોંગ એઝ કંપનીઝ આર નોટ ઓવર એક્સપાન્ડિંગ ધેમસેલ્વ્સ. જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી આ પીરિયડ પ્રોફિટેબલ રહેવો જોઈએ એ લોકો માટે. This is our general view on the subject of the aviation business.
જી, એટલે જો અત્યારે આપણને ખાસ કરીને એવિએશન સેક્ટરને લઈને પણ એક આ મત બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ એ સાથે જ દેવેનજી, આપની પાસેથી રજા લેવાનો સમય, આપણે જે પણ કોઈ ચર્ચા કરી અંગેના આપનો કોઈ ડિસ્ક્લોઝર? આઈ થિંક કોઈ કંપનીના નામ સાથે આપણે ઉલ્લેખ કર્યો હશે, એ ફક્ત રેફરન્સ માટે છે. એ કોઈ રેકમેન્ડેશન પોઈન્ટ ઓફ વ્યૂથી વાત નથી કરી. એટલે એક સેફ એઝમ્પશન કે એને તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરને કન્સલ્ટ કરીને પછી ઇન્વેસ્ટમેન્ટ કરો. જે બી ઇન્વેસ્ટમેન્ટની ચર્ચા થઈ તેની અંદર અમારા રિસર્ચનો, અમારા પીએમએસની અંદર કોઈ બી ટ્રાન્ઝેક્શન અથવા કોઈ બી હોલ્ડિંગની અંદર કદાચ એની ઇન્ક્લુઝન હોઈ શકે, એ પણ એક સેફ ડિસ્ક્લોઝર મારા તરફથી રહેશે. જી, દેવેન સર, આભાર આપ અમારી સાથે જોડાયા અને આ મુદ્દા, માર્કેટ મુદ્દે અને આ તમામ મુદ્દે આપે ઇન ડિટેલ ચર્ચા કરી એના માટે. થેન્ક યુ સો મચ.